હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જીપીએસસી દ્વારા જે નવો સિલેબસ મેઇન્સનો આવ્યો છે, બરાબર, તો એના વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે કે શું આમાં નવું છે, શું નીકળી ગયું છે, અને જે નવું છે તો એના માટે શું કરી શકાય, કઈ બુક લિસ્ટ ફોલો કરી શકાય। તો આ બધું જે મારા હવે કેવું છે કે આ બધું યુપીએસસી જેવું થઈ ગયું છે। મારા જે ફ્રેન્ડ્સ છે જેણે યુપીએસસી મેઇન્સ લખેલી છે, ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા છે, તો એવા બધા પાસેથી આ ગાઈડન્સ લઈને તમારી માટે આવ્યો છું। તો આપણે જોઈએ આગળ। પહેલાં તો આ આખું તમે નોટિફિકેશન જે આપણે છે એ પીડીએફ આખી વાંચી લેજો। આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો। સ્ટડી બ્લોગ જીપીએસસી નીચે ડિસ્ક્રિપ્શનમાં છે। તો હમણાં 240 એડવર્ટાઇઝમેન્ટ નંબરની 20 તારીખે પ્રિલિમ્સ છે, એની મેન્સ માટે આ ગાઈડન્સ રૂપેલું છે જાહેરાત, બરાબર। તો પહેલાં તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, પહેલાં મેન્સની પ્રિલિમની પ્રિપેરેશન કરો, પછી આપણે મુખ્ય પરીક્ષા તરફ જશું। પણ અત્યારે વિડીયો બનાવી રાખ્યો તો તમને કામ લાગે। તો આપણે જોઈએ હવે કે આની અંદર શું છે। આ બધું વાંચી લેજો આરામથી તમે, એટલે ખબર પડી જશે। જ્યાં અગત્યનું લાગશે ત્યાં હું કહીશ। હવે મેઇન સિલેબસ જાહેર થયા પછી એસ્પિરન્ટ્સની હાલત કંઈક આવી છે। ભાઈ જીપીએસસી કહે છે કે ભાઈ કાપ કાહે રહ્યો બે તું, એટલે કે બધા ડરનો માહોલ છે। તો હવે તો પહેલાં વાત કરીએ આપણે સિમ્પલી કે ભાઈ આ રીતના એનું શેડ્યુલ તો આની પહેલાં આવી ગયું હતું કે આ રીતના ટોટલ 1250 માર્ક્સની હશે, એમાંથી ગુજરાતી 300 માર્ક્સની ક્વોલિફાઈંગ હશે, 25% માર્ક્સ લાવવાના રહેશે, એસએ જીએસ 1 2 3 4 આ બધું કર્યું છે આપણે યુપીએસસીની જેમ, ઓકે છે। તો એ બાકી પછી પીટી હશે, એટલે કે ઇન્ટરવ્યૂ હશે ને, પછી ટોટલ 1400 માર્ક્સનું આખું થશે, એ જોઈ લેવાનું। જો ગુજરાતીની અંદર શું કાઢી નાખ્યું છે તો કે દ્રશ્ય આલેખન કંઈ દેખાતું નથી ભાઈ આમાં। નિબંધ છે 40 માર્ક્સનો, ટોટલ 300માંથી આપણે 25% માર્ક્સ લાવવાના છે, બરાબર। 75 માર્ક્સ લાવો એટલે થઈએ। એમાંથી 50 માર્ક્સનું તો ગ્રામર જ છે ભાઈ, જેણે ક્લાસ 3 તૈયારી કરતા એનામાં ફાયદો થઈ ગયો ગ્રામરને બધું। હવે એ પાછું OMR બેઝ આપશે, OMR સીટ આપશે એમાં, એટલે ફાયદો થઈ ગયો। આ સંવાદ લેખન છે, એટલે આમાંથી ક્વોલિફાઈંગમાં તો હું તો કહું સરખું આવડતું હોય તો વાંધો ના આવે, બધામાં 5 આવે તો એ ભેગું થઈ જાય એમ છે, ઓકે છે। તો એ રીતના આખું છે। સંવાદ લેખન, અહેવાલ, ચર્ચા, પત્ર લેખન છે આખો, પ્રચાર માધ્યમ, નિવેદન, ઔપચારિક ગત સંહિતા, સંક્ષિપ્તીકરણ, નિબંધ, વિચાર વિસ્તાર, તો આ બધું છે। એટલે હવે થોડુંક આપણે તમને એમ થશે કે ભાઈ ભાષામાં તૈયારી કરતા તો હવે થોડુંક બીજા GS4 ને એવા નવા એડ થયા, સોસાયટી ને એવા સબ્જેક્ટ, એમાં થોડુંક ધ્યાન આપવાનું, ક્યાંથી કરવાની વાત કરીશ તો આમાં સમય તમારો બચશે, બરાબર છે। તો આ એક છે। હવે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં ફોર્મેટ્સ બધા નીકળી ગયા, લેટર કે એવું કંઈ નથી, જોઈ લો કે રિપોર્ટ રાઇટિંગ નથી, ક્યાંય નથી। એસે છે 80 માર્ક્સના પૂછાશે, એની 1 ટોપિક હશે, બરાબર। પછી ટોટલ એસે જોવા જાઓ ને તો 360 માર્ક્સના એસે થશે બે, સમજાણું। જો અહીંયા 50, અહીંયા છે 40 માર્ક્સનું, અને વા બીજું અલગથી એસેન પેપર હશે। તો પ્રિસાઇઝ રાઇટિંગ 70 માર્ક્સનું છે, ખાલી પ્રિસાઇઝ જ। રીડિંગ કોમ્પ્રિહેન્શન છે એ 70 માર્ક્સનું છે, ટ્રાન્સલેશન 20 માર્ક્સનું, પછી ગ્રામર છે, બરાબર। તો એમાં જો આ રીતના માર્ક્સ કપાશે, ટોટલ 30 MCQ હશે ડબલ, એ રીતના આખું કહી દીધું છે, બરાબર। મલ્ટિપલ ક્વેશ્ચન્સ વિલ બી, રોંગ આન્સર માટે કેટલો કપાશે OMR સીટામાં પણ આપવામાં આવશે, અને આ રીતના આખું શેડ્યુલ છે। આરામથી વાંચશો એટલે સમય આમાં કોઈ ધાડ મારો જેવી વાત નથી। પછી એસે પેપર હશે 250 માર્ક્સનું, આ અલગથી। હવે યુપીએસસીની કોપી મેળવે તો આમાં શું કે ચેક કરશે તો એબિલિટી તમારી આર્ગ્યુ કરવાની કેટલી છે એ જોશે, વેલ આર્ગ્યુડ છે તમારો એસે, બેલેન્સ છે કે ને બધું ચેક કરશે, બરાબર। એક્સપ્રેસ તમારું કઈ રીતના એક્સપ્રેશન છે, એટલે અક્ષર સારા હશે, લખાણ સારી સરખી રીતના લખેલા છે એ જોશે। તમારા થોટ કેટલા ઓરિજિનલ છે, કે ભાઈ ખાલી પૂછ્યું છે તો આપણે આમાં હા પાડવી કે નહીં, એવું બધું નહીં, એટલે એ આખું તમારું યુપીએસસીનું છે એ રીતના જ છે। અને ગાઈડન્સ માટે કંઈ નહીં કરવાનું, હાઉ ટુ રાઇટ એસે ઇન યુપીએસસી, હવે બધું યુપીએસસી જ લખવાનું હોય, જીપીએસસી કરતા હોય એટલે યુપીએસસી જ કરો હવે, બરાબર। ગુજરાતી મીડિયમમાં કરતા હોય તો વાંધો નથી, એના માટે પણ હું સજેસ્ટ કરીશ, પણ યુપીએસસી કરો ભાઈ, બાકી કંઈ છે નહીં। હવે જો પેટર્ન બદલાણી છે, 10 ક્વેશ્ચન્સ 15 માર્ક્સના 150 વર્ડ્સમાં, ટોટલ 150 માર્ક્સ। કયું છે જીએસ પેપર 1, બરાબર, પેપર 4 પણ જીએસ સ્ટડીઝ પેપર 1, બરાબર। એટલે ચોથું પેપર હશે પણ આમ GS1 હશે। એમાં કયા સબ્જેક્ટ આવશે વાત કરીએ, 10 ક્વેશ્ચન 15 માર્કના, 5 ક્વેશ્ચન 20 માર્ક્સના, એટલે ટોટલ આ રીતના આખું શેડ્યુલ એ તમે વાંચશો એટલે આવડી હશે। હવે હિસ્ટ્રીમાં શું છે ભાઈ, તો કે ઇન્ડસ સિવિલાઇઝેશન છે, વૈદિક, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, જે આપણે વાંચીએ છીએ બધું જ છે, બરાબર। એટલે ગુજરાતનું એટલું છે, બાકી નોર્મલ આ બધી ગુજરાતનું મોડર્ન હિસ્ટ્રીમાં ગુજરાતનું એડ કરું, બાકી યુપીએસસી જેવું છે, આમ ગુજરાતનું છે એટલું અલગ કરો, બાકી યુપીએસસીમાં આપણે જે હિસ્ટ્રી છે એમાં એન્શિયન્ટ અને મિડિવલ અને મોડર્ન એ બધું વાંચવાનું છે, ઓકે છે। તો જો આમાં મિડિવલ હિસ્ટ્રીમાંથી બહુ ઓછું છે, બાકી બધું કમ્પ્લીટ છે આમાં। ઇન્ડસ સિવિલાઇઝેશન, વૈદિક ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, એટલે આ બધું ત્યાં સુધી આવી ગયું। પછી સોશિયલ, રિલિજિયન એન્ડ ઇકોનોમિકલ, એન્શિયન્ટ ટુ મોડર્ન ઇન્ડિયા સુધીમાં જેટલા પણ રાજાઓ થઈ ગયા એનું બધું સોશિયલ, એટલે ટૂંકમાં આમાં કહેવા માંગે એક લાઈનમાં કે બધું કરી નાખવાનું, રાજાઓ બધા ચંદ્રગુપ્ત મૌર્ય ના તેમ લખ્યું નથી તો એમ થાય સાહેબ લખ્યું નથી તો નહીં કરો ને, એવું નથી। ભક્તિ મુવમેન્ટ કરી નાખવાનું, આ સાંસ્કૃતિક વારસાનો પણ પાર્ટ કહેવાય, અને ભક્તિ મુવમેન્ટ આપણે હિસ્ટ્રીનો પણ પાર્ટ કહેવાય। સોશિયલ મુવમેન્ટ્સ ઇન ગુજરાત, એટલે બધી મુવમેન્ટ્સ આવી ગઈ, બધા સત્યાગ્રહ આ તે બધું કરવાનું, ઓકે। મોડર્ન હિસ્ટ્રી
ગુજરાતમાં આવી ગયા, 18મી સેન્ચુરીનું આવી ગયું, ઇન્ડિપેન્ડન્સની ઇવેન્ટ આવી ગઈ, અને પર્સનાલિટી અલગ અલગ પર્સનાલિટી એમાં પૂછતા ગાંધીનગર, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, આ બધાની પર્સનાલિટી, તો એ બધું આમાં આવી ગયું. ઓકે, ફ્રીડમ સ્ટ્રગલનું બધું આવી ગયું. તો આખું આપણે કરવાનું છે. હિસ્ટ્રીમાં આ ચેપ્ટર છે, સેમ યુપીએસસીની કોપી કરી છે. કલ્ચરમાં પણ એવું બધું છે. જો આર્ટ ફોર્મનું બધું આવી ગયું એટલે સમજી લેવાનું કે બધું આવી ગયું. ભાઈ આર્ટમાં લિટરેચર આવી ગયું, કલ્ચર, ડાન્સ આવી ગયું, મ્યુઝિક આવી ગયું, બધી કળાઓ ટૂંકમાં આવી ગઈ. પછી ગુજરાતનું એવી રીતના છે, ફેર્સ એટલે કે મેળાઓ, ફેસ્ટિવલ, ફૂડ, કોસ્ટ્યુમ્સ એટલે બધું આવી ગયું. આ બધું ક્યાંથી કરશો? તો હવે આ બધું છે એ આપણે પેલી કે જુવાનસિંહ જાડેજા તો નહીં, પરંતુ ભૂલી ગયું, હસુતાબેન સેદાણી છે, હસુતાબેન સેદાણી, જોરાવરસિંહ જાદવ, આ બંનેની બુકમાંથી આ બધું મળી જશે તમને. પછી આ જે સ્થળો છે, યાત્રા સ્થળો છે, હેરિટેજ છે, ટુરિસ્ટ પ્લેસીસ ગુજરાતના, એ બધું તમને ત્યાંથી મળી જશે. અને આ તો આપણે જિલ્લામાંથી પણ મળીએ. પછી ગાંધીજીના થોટ્સ છે એ બધું તમને યુવાની બુકમાંથી અહીંથી મળી જશે. પછી કલ્ચરલ લેન્ડસ્કેપ છે, એ બધી કમ્યુનિટીઝ અધર કે બધા અલગ અલગ કમ્યુનિટીઝ આવી એના વિશે છે આખું કલ્ચરમાં. પછી જીઓગ્રાફીમાં તો જે ચાલ્યા રાખે છે યુપીએસસી પ્રમાણે એ જ છે, આમાં કંઈ બહુ જોવા જેવું છે નહીં. જે આપણે જીપીએસસીમાં કર્યું હતું એ જ બધું કરો એટલે એનસીઆરટી કરી નાખવાની 11-12ની, એટલે એમાં ઓલમોસ્ટ કવર થઈ જશે બધું. બરાબર છે, તો એ જોઈ લેજો એકવાર. પછી છે GS2માં શું છે? પોલિટી, ગવર્નન્સ અને સોસાયટી. ભાઈ નવું આવ્યું તો આમાં શું કરવાનું હોય તો જોઈએ આપણે. પોલિટી માટે તો કાં લક્ષ્મીકાંત વાંચો, કાં યુવા વાંચો ગુજરાતી માટે. ગવર્નન્સ માટે શું કરવાનું? ભાઈ ગવર્નન્સ માટે તો આમ તો ગવર્નન્સ થોડો પોલિટીનો પાર્ટ છે. આ આપણે ખબર હોય તો પબેડ આવતું, એ પબેડ માટે જે વાંચતા હોય ને એ વાંચો તો આ બધું એમાં આવી જશે. સમજાણું? આ SJC, NGO અને પ્રેશર ગ્રુપ્સ ને આ બધું ટૂંકમાં પબેડનું નામ કરી નાખ્યું છે ગવર્નન્સ. હવે તમારે ગવર્નન્સ એમ થાય કે ભાઈ આ બધી બુકો નથી કરવી તો શું કરવાનું? તો યુપીએસસીની કોઈ પણ બુક લઈ લો. હા, વાંચવી તમારે હિન્દી કે ઇંગ્લિશ મીડિયમમાં પડશે. પછી ગુજરાતીમાં કન્વર્ટ કરો, તમારી ગુજરાતીમાં નોટ્સ બનાવો, એવી રીતના કરી શકો તમે. તો આમાં કરી શકાય કે ભાઈ આપણે યુપીએસસીની જે PW ઓનલી આઈએસની સંપૂર્ણ સિરીઝની બુક છે, તમે સર્ચ કરશો ને એટલે આવી જશે. PW ઓનલી આઈએસ સંપૂર્ણ, PW ઓનલી આઈએસ. મેં હમણાં બુક જે બધા રિવ્યૂઝ અમુક કર્યા છે એમાં બુક્સ છે, આ બધી મેં બતાવી હતી તમને. તો એ બધી બુક્સ આમાં કામ લાગશે. સોસાયટી માટે શું છે? જો આ પોવર્ટી ને હંગર ને બધું છે ને એમાંથી મળી જશે. આ તમને એ પબેડમાં નહીં મળે. સોસાયટી માટે શું છે? તો આ મેં હમણાં ચેક કર્યું બધું. આ તો એ બધી યુપીએસસીમાં જે સિલેબસ છે ને એવું જ છે. આ બધી ગ્લોબલાઇઝેશન, ઇમ્પેક્ટના ખાલી ગુજરાતી ડાયસ્પોરા છે અલગ છે, બાકી બધું સેમ છે. તો આના માટે છે ને PW ઓનલી આઈએસ છે, એ કરી શકો. બેઝિક કરવું હોય તો NCERT 12thની પાર્ટ 1 ને 2 બે આવે છે. આ બંને કરી નાખો ને તો પણ બેઝિક કવર થઈ જશે. આની અંદરથી સિલેબસ જોશો એટલે બધું એની અંદર કવર થઈ જશે. કેમ ગયું આ બધું સમજાણું? તો એ NCERT 11-12ની કરવી ઇનફ છે. એ હિન્દીમાં અથવા તો ઇંગ્લિશમાં કરીને તમારી રીતના ટ્રાન્સલેશન કરી નોટ્સ બનાવી લેવું. હું તકું PW ઓનલી આઈએસની હિન્દીમાં આવે છે અને એક ઇંગ્લિશમાં આવે છે. બરાબર? તો ઇન્ડિયન સોસાયટી માટે હસમુખ સાહેબ એમ કહેતા હતા કે ભાઈ મારે એવી રીતના કરવું છે કે સ્ટુડન્ટને ક્યાંય પણ ક્લાસ રાખવાનો પડે અથવા તો ખર્ચો ન થાય. તો હું તો આ સિલેબસ બહાર પડે વધારે ખર્ચો થાય, બધાને ક્લાસ રાખવા પડશે કેમ કે બધા માટે નવું છે, કોઈ રિસ્ક નહીં લે. નવી બુકો માર્કેટમાં આવશે, નવી બુકો વસાવવી પડશે. અત્યાર સુધી નથી એવી ઇન્ડિયન સોસાયટીના અંતે. બરાબર? અને નવી બુકો જે સિલેબસ ચેન્જ પ્રમાણે થોડી થઈ જશે તો બધાને ખર્ચો વધશે. અમુક આનો ખર્ચો વધાર્યો છે. તો હવે પણ એક વસ્તુ આ રીતે કે યુપીએસસી પ્રમાણે હવે બધા યુપીએસસીને જ કરશે પ્રિપેરેશન. તો આ બધી વસ્તુ એમાં જોઈએ તો PW ઓનલી સંપૂર્ણ સિરીઝ છે ને, જે સંપૂર્ણ સિરીઝ સર્ચ કરશો એમાં એની ઇન્ડિયન સોસાયટીની અલગ જ બુક આવે છે. નાનકડી એવી 300 પાનાની બુક હશે. એને નોટ્સ બનાવી લેવાની. ઇંગ્લિશ હિન્દીમાંથી તમે ટ્રાન્સલેશન થોડું ઘણું કરી અને આપણી નોટ્સ બનાવી લેવાની. આ રીતના કરશો તો આને બહુ ડીપમાં નથી જવું. સાયન્સ એન્ડ ટેકનોલોજી એ જ છે બધું. આમાંથી આપણે ગુજરાતી મીડિયમની કોઈ પણ યુવાની બુક વાંચો કે તો એ ચાલે. બાકી પછી તમે મેં એમ કીધું એમ આપણે કરંટ બેઝ વધારે પડતું રહેવાનું એટલે ચાલે. બાકી વિઝન આઈએસની બુક પણ એમાં ચાલે. એન્વાયરમેન્ટલ સાયન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તો આના માટે પણ હું સજેસ્ટ કરીશ PW ઓનલી આઈએસની જે સંપૂર્ણ સિરીઝ છે એ સરસ મજાની છે. બરાબર? મિનિમમ સોર્સ છે અને મેક્સિમમ રિવિઝન કરશો એટલે આ બેસ્ટ છે. ઇકોનોમી માટે તો સજેસ્ટ કરેલ છે કે આ મૃણાલ સર કરી નાખો. બરાબર? કાં પછી ઇંગ્લિશમાં કરવી હોય તો વિવેક સિંહ કરો, અને કાં પછી આપણે યુવાની કરો ગુજરાતીમાં કરવી તો બધામાંથી આ કવર થઈ જશે કેમ કે આ થોડું કરંટ બેઝ છે. બાકી આ બધું કરંટ અફેર્સ, એમાં ઇન્ટરનેશનલ, નેશનલ, કરંટ ઇવેન્ટ્સ બધું આવી જશે. પછી જો ઇન્ડિયન સોસાયટી છે આપણે તો એ પણ કરંટ બેઝ વધારે પડતી રહેશે.
કેમ કે યુપીએસસીના જે ટોપર્સ છે એણે સજેસ્ટ કર્યું છે એમાંથી મને જાણવા મળ્યું કે મોસ્ટ ઓફ કરંટમાં જે ટોપિક રહ્યા ને કે વુમન રિલેટેડ ચેલેન્જીસ છે, ઓલમોસ્ટ આ બધું આપણે આવી તો ગયું હોય છે, આપણે વાંચતા હોય છે, પરંતુ આપણે નવો ટોપિક લાવ્યો છે તો વુમન રિલેટેડ ઇસ્યુઝ છે તે આપણે રીએસએ માટે બધા માટે કરતા હોય તો આમાં આવી જાય છે, એટલે બહુ ટેન્શન લેવા જેવું નથી. સોશિયલ ચેલેન્જીસ ને ગ્લોબલ ઇમ્પેક્ટ છે ને બધું, તો એ બધું કરંટ બેઝ વધારે પૂછાશે આ બધું કરંટ અફેર, કેમ કે યુપીએસસીમાં પણ ઓલમોસ્ટ જો આપણે પીવાયક્યુ ચેક કરીએ ને મેન્સના તો કરંટમાં જે હ્યુમન રિલેટેડ ચાલતું હોય ને એમાંથી પૂછે. તો આ બધા ડાયનેમિક ટોપિક છે, ભાઈ સ્ટેટિક નથી કે ભાઈ આટલું વાંચી લો તો થઈ ગયું. એમાં તમારી રીતના તમને એમ લાગે કે ભાઈ આ અહીંથી કરવાની જરૂર છે તો આ બધી કરી શકો તે. તો એમાં થોડુંક બધાને કન્ફ્યુઝન સોસાયટીમાં હોય, સોસાયટીમાં કંઈ નથી કરવાનું. અત્યાર સુધી ટોપર એમ કીધું કોઈ પણ એક બુક પકડી રાખો, પીડબ્લ્યુએસ ઓનલી આઈએસ લઈ લો અથવા તો એનસીઆરટી લઈ લો, એનસીઆરટી 11-12 કરી નાખો. હવે હિન્દી અથવા તો ઇંગ્લિશ લો કોઈ પણ. તમે ગુજરાતી મીડિયમમાં પ્રિપેરેશન કરવાવાળો છો તો હિન્દી લઈ લો, બરાબર ને. તમારી રીતના એક નોટ્સ બનાવો, રોજ એક ચેપ્ટર અડધું ચેપ્ટર રોજનું એવું કરો અને એક મહિના દિવસની અંદર આખી નોટ્સ કમ્પ્લીટ થઈ જશે. તો અત્યારે જેવી પ્રિલિમ પતે એવું ચાલુ કરી દેજો, બરાબર છે. તો રોજ થોડું નોટ્સ બનાવતો તો રિવિઝન થઈ જશે ને એક સારી એવી નોટ્સ તૈયાર થઈ જાય, પછી એ જ વાંચ્યા કરો મિનિમમ. બાકી બધું કરંટ અફેર ને બધું વિઝન આઈએસનું કરંટ અફેર વાંચવાનું ભાઈ, વિઝન આઈએસનું કરંટ અફેર અથવા તો દ્રષ્ટિ આઈએસનું કરંટ અફેર. હવે બધા આપણે ગુજરાતી મીડિયમના કરંટ અફેરને થોડાક મૂકવા પડશે, કેમ કે આ થોડુંક એવા સબ્જેક્ટ આવે છે ને સોસાયટીને બધું કે એ બધું કવર કરવા માટે કરંટ અફેર માટે જવું પડશે. તો વિઝન આઈએસ કરો ચાલે, બાકી પછી ધ હિન્દુ વાંચો તો ચાલે, પણ એ ગુજરાતી મીડિયમ વાળા હોય તો હિન્દુ ના વાંચતા હોય તો પણ સારા આર્ટિકલ્સ હોય તો હું એક ચેનલ સજેસ્ટ કરીશ તમને કે જેમાં હિન્દુના સારા આર્ટિકલ ગુજરાતીમાં કન્વર્ટ કરીને તમને સમજાવી દે છે, તો એ કામ લાગશે તમને. તો મારી ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરી રાખજો, એમાં બધું તમને અપડેટ્સ આવતો રહે જેમ લાગશે ને કે ભાઈ આ વસ્તુ એડ કરવાનું છે તો, બરાબર. તો આ રીતના બધામાં પેટર્ન છે. સાયન્સ એન્ડ ટેકમાં પણ એ રીતના જ છે આખું, આઈટી ને ડિફેન્સ ને પછી આ કોમ્પ્યુટર આઈસીટીનો રોલ કઈ રીતના છે ને એનર્જી નીડ્સ કઈ છે ને એ બધું, ન્યુક્લિયર પ્રોગ્રામ શું છે ને આ બધું તમારે ગુજરાતીમાં મળી હશે. બાકી પછી આપણે મેં કીધું એમ પીડબ્લ્યુએસ ઓનલી આઈએસની બધી બુક આવે છે એ કરી લેજો. એકાદી મેં ક્યાંક જોઈતી ઉભા રહેજો, હમણાં તમારી પાસે હોય તો આ રહી જો પીડબ્લ્યુ ઓનલી સંપૂર્ણ સિરીઝ જો આવી છે, ગવર્નન્સ ઇન ઇન્ડિયા, ગવર્નન્સ માટે પણ અલગ બુક છે એની, તો આમાંથી કરી શકો. હવે દરેક બુક એની આવે છે, આખું એક અલગ જ આવે છે, બરાબર. તો એ જોઈ લેવું. બાકી પછી લક્ષ્મીકાંતની પણ છે, એમ લક્ષ્મીકાંતે લખેલી ગવર્નન્સની બુક, પણ થોડુંક તમારે હવે છે ને મહેનત એ કરવી પડશે કે પહેલી વાર કે કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશનનું મટીરિયલ પરચેસ કરો એની પહેલાં તમારી જે બુક છે એને ટ્રાન્સલેટ કરી લો હિન્દીમાંથી ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં, તો તમને બેનિફિટ વધારે રહેશે. બાકી ઇંગ્લિશ મીડિયમ પ્રિપેરેશન કરવાવાળા છે ને તો કંઈ નડતું છે એની વાંધો નથી. ઓકે છે. તો આ હતું આનું, કંઈ પણ આમાં કમી રહી ગઈ હોય તો માફી ચાહું છું, કેમ કે વિડીયો બનાવ્યો છે હમણાં જ, અને હવે કંઈ ચેન્જીસ લાગશે તો પાછો એકવાર વિડીયો બનાવીશ. વિડીયોને એકવાર લાઇક કરી દેજો, બરાબર, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી એપ્લિકેશન પણ ચાલુ છે, એની અંદર પ્રિલિમ રિલેટેડ બધા કોર્सेस ચાલુ છે, દરેક સબ્જેક્ટ વાઇઝ અને બધા પીવાયક્યુ ને બધા સિરીઝ બધું મળી જશે તમને ત્યાં, તો એકવાર ડાઉનલોડ કરી લેજો આરામથી. બાકી અહીંયા સુધી વિડીયો રાખીએ. ટાટા, ઓલ ધ બેસ્ટ.